હેલો, હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફિડઝેન. આજે આપણે થોડીક સ્ટ્રેસ વિશે વાત કરીએ, કેમ કે હમણાં છે ને સ્ટ્રેસવાળા પેશન્ટ પણ વધારે આવે છે. ઇવન યંગ એજમાં પણ આપણે એવું પૂછીએ ને કે સ્ટ્રેસ શેનો છે, તો આઈડિયા નથી, પણ એ લોકો એવું કહેતા હોય છે કે આઈડિયા નથી અમને આવતો, પણ હા મારી લાઈફમાં બહુ બધો સ્ટ્રેસ છે, હું તમને કહી જ નથી શકતી, એટલો બધો સ્ટ્રેસ છે. સ્ટ્રેસ આવે શું કામ અને સ્ટ્રેસની ઇફેક્ટ શું આવતી હોય છે? લિસન, સ્ટ્રેસની ઇફેક્ટ માઇન્ડ પર આવે, બોડી પર આવે, સ્લીપ પર આવે, દરેક વસ્તુ પર સ્ટ્રેસની ઇફેક્ટ આવતી હોય છે. અને ક્રોનિક સ્ટ્રેસ બહુ બધી જ વસ્તુ પર નડતો હોય છે, જેમ કે સ્લીપ ડિસ્ટર્બ થશે. મેં તમને આની પહેલાં પણ ઘણી વખત કીધું છે કે સ્ટ્રેસને લીધે હેલ્થ બગડે જ, એવું ક્યારેય હોતું જ નથી. સ્ટ્રેસ ઘણી વખત અમને જે રીઝન મળતા હોય છે, અહીં અમે જે પેશન્ટ સાથે વાત કરતા હોય છે અને સ્ટ્રેસના રીઝન કે ઘણી વખત કોઈને પૈસા રિલેટેડ સ્ટ્રેસ હોય, વર્ક રિલેટેડ સ્ટ્રેસ હોય, જોબ રિલેટેડ સ્ટ્રેસ હોય, કોઈ લવ્ડ વનને ગુમાવ્યા માટે એનો સ્ટ્રેસ હોય, લાઈફમાં કંઈક મેજર ચેન્જીસ થયા હોય એનો સ્ટ્રેસ હોય, ફેમિલી સ્ટ્રેસ હોય. અને હા, એક નવો સ્ટ્રેસ આવ્યો છે હમણાં, સોશિયલ મીડિયા સ્ટ્રેસ. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું, સારું દેખાવાનું, લાઇક્સ, ફોલોઅર્સ, એ બધાનો યંગ જનરેશનમાં બહુ સ્ટ્રેસ આવતો હોય છે અને એ સ્ટ્રેસમાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે. સ્ટ્રેસને એનાથી ગેરફાયદા શું હોય? જેમ કે તમને સ્ટ્રેસ છે ને, મોઢું સુકાય તમારું, તમને હેડેકની ફરિયાદ કમ્પ્લીટલી રહેતી હોય, ઊંઘ ના આવવી અથવા તો વધુ પડતી ઊંઘ આવવી, ડાયરિયા થઈ જાય, કોન્સ્ટિપેશન ઘણાને થતું હોય છે, ઇવન મૂડ સ્વિંગ્સ આવતા હોય છે, ઘણી વખત તમને આમ ડિપ્રેશન જેવું ફીલ થાય, કોઈ જ વસ્તુ ન ગમે. આ બધા સ્ટ્રેસના લક્ષણ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ? સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે છે ને તમારે ધીરજ રાખવી જોઈએ, થોડું તમને તમારી ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. મેઇન વસ્તુ એક્ટિવ લાઈફસ્ટાઈલમાં આવવું જોઈએ. જે લોકો સ્ટ્રેસમાં હોય ને એ જનરલી બેઠાડું થઈ જતા હોય છે, એક જગ્યાએ બેઠા રહેવું અથવા તો કોઈ એક જ પ્રવૃત્તિ કર્યા કરવી, કંઈ જ ન ગમવું. એટલે સૌથી પહેલી વસ્તુ જરૂર છે તમારે એક્ટિવ લાઈફસ્ટાઈલમાં આવવું જોઈએ, એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી જોઈએ. એક્સરસાઇઝની ઇફેક્ટ બોડી પર આવતી જ હોય છે. જેમ કે આપણે એક્સરસાઇઝ કરીએ ને એટલે ડોપામાઇન વધે, એન્ડ્રોફિન વધે અને બોડીને રિલેક્સ કરે, માઇન્ડને રિલેક્સ કરે, તો એની ઇફેક્ટ સ્ટ્રેસ રિલીવર તરીકે આવતી હોય છે. ઇવન આપણા સ્ટ્રેસ હોર્મોન છે એને પણ એ ડિક્રીઝ કરતો હોય છે. એટલે એક્સરસાઇઝ કરવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે હેવી એક્સરસાઇઝ સાઈડ જાઓ, ધીમે ધીમે સ્ટાર્ટ કરી શકાય. તમે 30 મિનિટ વોક કરો, તમે બીજી કોઈ એક્સરસાઇઝ કરો, તમે યોગા કરો, સૂર્ય નમસ્કાર કરો, આ બધાની ઇફેક્ટ આવતી જ હોય છે. એટલે બસ સ્ટાર્ટ કરવાની વાર છે. તમારે તમારી એક્ટિવ લાઈફસ્ટાઈલમાં જવાનું છે. સેકન્ડ થિંગ છે સ્લીપ. સ્ટ્રેસ અને સ્લીપ એ એક સિક્કાની બે બાજુ જેવી છે. જો તમને સ્ટ્રેસ વધુ હશે તો તમારી સ્લીપ ડિસ્ટર્બ હશે, અને સ્લીપ ડિસ્ટર્બ થશે એટલે સ્ટ્રેસ વધશે. છે ને, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશને એક સર્વે કર્યો હતો અને એમાં એણે સાબિત કર્યું છે કે જે એડલ્ટ છે એમને વધુ પડતો સ્ટ્રેસ લેવાની હેબિટ છે અથવા તો વધુ પડતો સ્ટ્રેસ છે, એ લોકોની સ્લીપ વધુ ડિસ્ટર્બ હોય છે અને એ ધીમે ધીમે ડિપ્રેશન સાઈડ જતા હોય છે. તો એ ન થવું જોઈએ. તો આપણે આપણી સ્લીપ ક્વોલિટી સુધારવાની છે. 7 થી 8 કલાકની સ્લીપ લેવી જોઈએ. સાંજના 5 પછી જનરલી કેફિનેટેડ ડ્રિંક્સ ન લેવા જોઈએ. કોફી છે, ચા છે, એવોઇડ કરવું જોઈએ. રાત્રે સ્ક્રીન ટાઈમ બંધ કરવો જોઈએ. હું મારા દરેક પેશન્ટને લખી દેતી હોઉં છું રૂટીનમાં કે સુવાના 1 કલાક પહેલાંથી મોબાઈલ, ટીવી, લેપટોપ બધું જ મૂકી દો. તમે રીડ કરો, તમે તમારા લવ્ડ વન સાથે વાત કરો, કંઈ પણ એક્ટિવિટી કરો, પણ આ બધાની ઇફેક્ટ સ્લીપ ઉપર આવશે. એટલે એ બધું જ બંધ કરવું જોઈએ. હેલ્ધી ડાયટ ફોલો કરવો જોઈએ. હેલ્ધી ડાયટ ફોલો કરશો તો એની ઇફેક્ટ પણ આવશે. જેટલો હેલ્ધી ડાયટ હશે એટલું સ્ટ્રેસ રિલીવ થશે. એક પેટર્ન બનાવવી જોઈએ તમારે તમારા ડાયટની કે હેલ્ધી છે, સસ્ટેનેબલ છે, તમને ગમે છે, તમે એનું ટેક્સચર એન્જોય કરો છો, તમે એની એરોમા એન્જોય કરો છો, તમે એનું ટેસ્ટ એન્જોય કરો છો. માઇન્ડફુલ ઇટિંગ સાઈડ જવું જોઈએ. તો એની ઇફેક્ટ પણ સ્ટ્રેસ પર આવતી હોય છે ને તમારો સ્ટ્રેસ રિલીવ થશે. એ સિવાય પણ ઘણા બધા ફેક્ટર હોય છે કે જેની સ્ટ્રેસ પર ઇફેક્ટ આવતી હોય છે. જેમ કે આલ્કોહોલ લેવાની ટેવ હોય તો એ બંધ કરવી જોઈએ. કેફીન લેવાની ટેવ હોય તો એ બંધ કરવી જોઈએ. કેફીનની ઇફેક્ટ પણ બોડી પર સારી તો નથી જ આવતી હોતી, તો કેફિનેટેડ ડ્રિંક બને ત્યાં સુધી બંધ કરવા જોઈએ. ઘણાને ટેવ હોય છે વારે વારે સ્ટ્રેસ આવે અને
કોફી કે ચા લેવાની આદત પડી ગઈ હોય છે તો એ બંધ કરવું જોઈએ. તમારે તમારા લવડ વન સાથે કનેક્ટેડ રહેવું જોઈએ. જો તમે સ્ટ્રેસમાં છો અને તમે લવડ વન સાથે વાત કરતા હોય તો સ્ટ્રેસ રિલીવ થશે. સો આસ્ક હેલ્પ માટે પૂછી લેવાનું, એમાં કોઈ ઇશ્યુ જ નથી. એમાં તમારે પેલું નહીં રાખવાનું કે હું કઈ રીતે કહીશ, શું કહીશ. કે લાઈફમાં પર્સન હોવા જોઈએ કે જેની સાથે તમે વાત કરો તો તમારો સ્ટ્રેસ રિલીવ થઈ જાય, તો એ સાઈડ પણ જોવું જોઈએ. કામિંગ ટેકનિક કે જે મેડિટેશન છે, યોગા છે, એ બધું કરવું જોઈએ. તમારે તમારી સ્લીપ પહેલાં પણ તમે યોગા કે મેડિટેશન થોડું ઘણું કરી શકો. મેડિટેશન સાઈડ જવું જ જોઈએ. સ્ટ્રેસની ઇફેક્ટ ઓવરઓલ હેલ્થ પર આવતી હોય છે. તો સ્ટ્રેસ રિલીવર પ્રોગ્રામ પણ ચાલતા હોય છે. ઇવન અમારે અહીં પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ ઉપર પણ અમે વધુ ફોકસ કરતા હોય છે. અમારા જે ક્રોનિક ડિસીઝના પેશન્ટ છે અથવા તો જે વેઇટ લોસના કે વેઇટ ગેઇનના પેશન્ટ છે એમાં પણ અમે ફોકસ કરીએ છીએ કે એ સ્ટ્રેસ રિલીવ થાય, એમ એ પણ સ્ટ્રેસ સાઈડ ન જાય. સો કોઈ ક્વેશ્ચન છે કે કોમેન્ટ છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.